સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનાર્થે આમ તો 12 મહિના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે, પરંતુ ખાસ ચૈત્રી પૂનમના દિવસે ચોટીલા પગપાળા દર્શનનું મહત્વ રહ્યું છે। ત્યારે ચોટીલા પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર અંદાજે 100 થી વધુ સેવા કેમ્પો દ્વારા શ્રદ્ધાળુઓને તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને પગપાળા જતા ભાવિકોની સેવા કરી લોકો પુણ્યતાનું ભાથું બાંધી રહ્યા છે। આ સેવા કેમ્પમાં શ્રદ્ધાળુઓને ચા, પાણી, नास्तो, जमवानुं, दवा सहित आराम करवानी पण व्यवस्थाओं सेवाभावी ग्रुप द्वारा पूरी पाडवामां आवे छे अने तेमज काळझाळ गरमीने ध्याने लई श्रद्धाळुओने ठंडा पाणी, छास, લીંબુ शरबत तेमज फ्रूट सहितनी सेवा पण पूरी पाडवामां आवे छे। અમારો ગ્રુપ છે ચાર ચોકરા મેળીમાં યુવા ગ્રુપ। અમે 10-15 વર્ષથી આ ચોટીલા જાતા હોય ને પગપાળાઓને સેવા આપી છે અને અમારો બધાનો ગ્રુપનો સાથ સહકાર છે। જેટલી બને તેટલી શક્તિ હોય એટલી સેવા આપી છે અને આગળ કે બધાને તકલીફ ન પડે, દવાઓ, સોડા, લીંબુ શરબત એ બધું અમે આપીએ છીએ। જેટલી અમારી ગ્રુપની સેવા થાય એટલી અમે સેવા કરીએ છીએ। અને અમે છેલ્લા 5 વર્ષથી જે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ચોટીલા છે યાત્રાધામમાં જે ચૈત્રી પૂનમ દરમિયાન જે માણસો હાલીને જાય છે અને એને અમે છેલ્લા 5 વર્ષથી રસનું વિતરણ કરીએ છીએ, સેવા કરીએ છીએ। અને આમથી સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમી બહુ હોય છે એટલે જે ચાલીને જતા હોય પદયાત્રીઓ એને રસ પીવાથી ઠંડક મળે છે, રાહત મળે છે અને અમે સેવાનું કામ કરીએ છીએ। અત્યારના ચોટીલા ચાલતા જતા યાત્રિકો માટે જમવાની વ્યવસ્થા, શરબત, છાશ, પછી રહેવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા, દવાની વ્યવસ્થા, દરેક પ્રકારની વ્યવસ્થા કરેલ છે। 3 વર્ષથી આ કેમ્પનું આયોજન ચાલુ છે અને દીક્ષર ગ્રામજનો તરફથી ખૂબ જ મોટો ફાળો આપે છે અને રોજના 7 થી 8,000 માણસો જમે છે, શરબત પીવે છે, છાશ પીવે છે તથા દવા, જેમને પગ દુખતા હોય તે લોકોને સ્પ્રેની વ્યવસ્થા છે, દવાની વ્યવસ્થા છે। આ 3 વર્ષથી સક્રિય રીતે ગ્રામજનો તરફથી ખૂબ જ મોટા ફાળે આનું આયોજન કરેલ છે અને આ બધા મારા સાથી મિત્રો છે। અમને આવો ખ્યાલ એવો આવ્યો કે મેં 14 વર્ષથી કેમ્પ અહીંયા કરી છે અને 15 વર્ષ પહેલા ચાલેન્જ જતા હતા ત્યારે આવી કોઈ સગવડ હતી નહીં, એટલે આ બધા ગ્રુપ મળીને એવો વિચાર આવ્યો કે આપણે માણસ હેરાન ન થાય તેના માટે કંઈક કરવી અને આ સ્વયંસેવક 15 થી 20 જણા અમે 13-14 વર્ષથી આ સેવાભાવી કાર્ય કરી।